મિત્રો હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો ભારત સ્કિલની વેબસાઇટ અંતર્ગત કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ટ્રેડની અંદર જે ક્વેશ્ચન બેંક આપેલી છે તે ક્વેશ્ચન બેંકની અંદર મોડ્યુલ નંબર 10 અને 11 એટલે નેટવર્કિંગ કન્સેપ્ટ એન્ડ ઇન્ટરનેટ કન્સેપ્ટ આ બંને મોડ્યુલના એમસીક્યુ અત્યારે હું તમારી સામે સોલ્વ કરવા જઈ રહ્યો છું। તો ફરી એક વખત અહીંયા આગળ તમને આ એમસીક્યુ અહીંયા બતાવું છું, જેમાં મોડ્યુલ નંબર 10 એટલે કે નેટવર્કિંગ કન્સેપ્ટ અને મોડ્યુલ નંબર 11 એટલે કે ઇન્ટરનેટ કન્સેપ્ટ આના એમસીક્યુ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। ઓકે, પહેલો પ્રશ્ન છે, which layer is OSI model performs network routing, flow control and error control function? એવું કયું OSI મોડલ લેયર છે કે જે નેટવર્ક રાઉટિંગ પણ કરી શકે છે, ફ્લો કંટ્રોલ અને એરર કંટ્રોલ ફંક્શન્સને ના કાર્યોને કરી શકે છે। ચાર ઓપ્શન આપેલા છે, એમાં નેટવર્ક લેયર, સેશન લેયર, ફિઝિકલ લેયર અને ડેટા લિંક લેયર। આ ચાર ઓપ્શન પૈકી જે તમારો સાચો જવાબ જે આવશે તે છે નેટવર્ક લેયર। એટલે કે ઓએસઆઈ લેયરની અંદર કયું ઓએસઆઈ લેયર એવું છે કે જે નીચેના રાઉટિંગ કંટ્રોલ, નેટવર્ક રાઉટિંગ, ફ્લો કંટ્રોલ અને એરર કંટ્રોલને કાર્યાન્વિત કરી શકે છે, એવું જે પેલું છે તે નેટવર્ક લેયર છે। બીજું, what is the full form of IP? IP નું પૂરું નામ શું છે? ઇન્ટરનેટ પ્રોટેક્ટ, ઇન્ટ્રાનેટ પ્રોટોકોલ, ઇન્ટરનેટ પ્રોટોકોલ અને ઇન્ટરનેશનલ પ્રોટોકોલ। તો એના માટે તમારો સાચો જવાબ જે આવશે તે છે ઇન્ટરનેટ પ્રોટોકોલ। એટલે આઈપી નું ફૂલ ફોર્મ જે છે તે ઇન્ટરનેટ પ્રોટોકોલ થશે। what is the full form of TCP? ટેસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ, ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ, ટ્રાન્સપોર્ટ કંટ્રોલ પ્રોટોકોલ એન્ડ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ। આવા ચાર ઓપ્શન તમને આપેલા છે। એની અંદરથી જે સાચો જવાબ આવશે તે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ। ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એવો પ્રોટોકોલ છે કે જે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં ડેટા ફાઇલ સ્વરૂપે ટ્રાન્સફર કરી શકે છે અને નેટવર્કિંગના તમામ રિસોર્સિસને એકબીજા સાથે શેર કરી શકે છે। which layer is the layer 2 in OSI network model? OSI નેટવર્ક મોડેલની અંદર લેયર 2 કયું લેયર છે? પહેલું છે, ઓપ્શન તમને આપેલા છે, સેશન લેયર, ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર। તો એની અંદર જે તમારો સાચો જવાબ આવશે તે છે ડેટા લિંક લેયર। તો ઓએસઆઈ મોડેલની અંદર બીજા નંબરનું જે લેયર છે તે છે ડેટા લિંક લેયર। which layer is layer 4 in OSI model? OSI મોડેલની અંદર ચોથા નંબરનું લેયર કયું છે? અહીંયા ઓપ્શન આપેલા છે, સેશન લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર। તો તમારો જે સાચો જવાબ આવશે તે છે ટ્રાન્સપોર્ટ લેયર। તો ટ્રાન્સપોર્ટ લેયર એ એવું લેયર છે કે જે 4 નંબરના ક્રમ ઉપર આવે છે। પાંચમું, which is the sixth layer in OSI communication model? OSI communication મોડલમાં છઠ્ઠા નંબરનું લેયર કયું છે? ઓપ્શન આપેલા છે, સેશન લેયર, નેટવર્ક લેયર, એપ્લિકેશન લેયર અને પ્રેઝન્ટેશન લેયર। તો અહીંયા જે તમારો સાચો જવાબ આવશે તે છે પ્રેઝન્ટેશન લેયર। તો આ તમારું છઠ્ઠું લેયર છે ઓએસઆઈ મોડેલની અંદર। what is the abbreviation of OSI? OSI નું પૂરું નામ શું છે? ઓપન સોર્સ ઓપ્શન આપેલા છે, ઓપન સોર્સ ઇન્ટરનેટ, ઓપન સિસ્ટમ ઇન્ટરેક્શન, ઓપન સોર્સ ઇન્ટરકનેક્શન અને ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન। તો અહીંયા તમારો જે સાચો જવાબ છે તે આવશે ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન। ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન।
ઓકે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ EFT? EFT નું આખું નામ શું છે? ઇલેક્ટ્રોનિક ફોર્મ ટ્રાન્સફર, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ઇલેક્ટ્રોનિક ફિલ્ડ ટ્રાન્સફર એન્ડ ઇલેક્ટ્રોનિક ફોર્મેટ ટ્રાન્સફર. તો અહીંયા તમને જે સાચો જવાબ મળશે તે ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, EFT, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એ તમારો સાચો જવાબ છે. Which is an example of WAN? વાઇડ એરિયા નેટવર્કનું ઉદાહરણ નીચેના પૈકી કયું છે? એક છે, ઓપ્શન આપેલા છે એથરનેટ, હોમ નેટવર્ક, કેમ્પસ નેટવર્ક અને બ્લૂટૂથ નેટવર્ક. તો તમારો સાચો જવાબ આવશે એથરનેટ. એથરનેટ એથરનેટ જે છે તે WAN નું વાઇડ એરિયા નેટવર્કનું એક્ઝામ્પલ છે. 10મું, what is the full form of ADSL? ADSL નું આખું નામ શું છે? Asymmetrical Digital System Line, Automatic Digital Subscriber Line, Asymmetrical Digital Subscriber Line and Asynchronous Digital Subscriber Line. આ ચાર ઓપ્શન આપેલા છે, જે પૈકી તમારું સાચું ઓપ્શન છે asymmetrical digital subscriber line. Asymmetrical subscriber line એ તમારું સાચું ઓપ્શન છે. Which is the layer 3 in OSI model? OSI model 3 ની અંદર અથવા તો કયું મોડલ OSI 3 નું લેયર છે? તો ઓપ્શન આપેલા છે નેટવર્ક લેયર, સેશન લેયર, ફિઝિકલ લેયર અને ડેટા લિંક લેયર. તો એની અંદર તમારો સાચો જવાબ આવશે નેટવર્ક લેયર. તો નેટવર્ક લેયર જે છે તે OSI મોડલનું ત્રીજા નંબરનું લેયર છે. ઓકે, લેવલ 2 ના ક્વેશ્ચન અહીંયા આપેલા છે. Which is the reference tool for understanding data communication between any two network system? એવું કયું રેફરન્સ ટૂલ છે કે જે સમજવા માટે ડેટા કોમ્યુનિકેશન બિટવીન એની ટુ નેટવર્ક સિસ્ટમ, બે નેટવર્ક સિસ્ટમની અંદર સમજવા માટે ડેટા કોમ્યુનિકેશનનું એવું કયું ટૂલ છે એની વાત અહીંયા કરેલી છે. તો અહીંયા પહેલું છે LAN, બીજું ઓપ્શન છે WAN, ત્રીજું છે ISO મોડેલ, ચોથું છે OSI મોડેલ. ચાર ઓપ્શન આપેલા છે, એ પૈકી તમારો જે સાચો જવાબ આવશે એને કહેવામાં આવશે OSI મોડેલ. OSI મોડેલ જે છે તે રેફરન્સ ટૂલ છે, ડેટા કોમ્યુનિકેશનને સમજવા માટેનું રેફરન્સ ટૂલ છે. What is called the interconnected computer system located at different places? જુદા જુદા સ્થળે, જુદા જુદા લોકેશન્સ ઉપર ઇન્ટરકનેક્ટેડ કોમ્પ્યુટર્સને શું કહેવામાં આવે છે? ઇન્ટરનેટ, કોમ્પ્યુટર લેઆઉટ, કોમ્પ્યુટર નેટવર્ક અને કનેક્ટિવિટી ઓફ કોમ્પ્યુટર. તો એની અંદર તમારો સાચો ઓપ્શન આવશે કોમ્પ્યુટર નેટવર્ક. કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ અ કરેક્ટ આન્સર. જુદા જુદા સ્થળે એક સાથે જોડાયેલા કોમ્પ્યુટર સિસ્ટમને કોમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવે છે. Which topology combines characteristics of linear bus and star topology? એવી કઈ ટોપોલોજી છે કે જે લિનિયર બસ અને સ્ટાર ટોપોલોજી બંનેને ભેગી કરીને જેનું આર્કિટેક્ચર તૈયાર કરવામાં આવેલું છે? તો એના માટે તમારો જવાબ આવશે ટ્રી ટોપોલોજી. એ એવી ટોપોલોજી છે કે જેની અંદર લિનિયર બસ અને સ્ટાર ટોપોલોજી એમ બંને ટોપોલોજીનો સમાવેશ થાય છે. How many pairs of wires contains in category 5 UTP cables? 5 UTP cables ની અંદર કેટલી ડેટાની અથવા વાયર કન્ટેન પેર્સ આવેલી હોય છે? How many pairs of wires contain? વાયર્સ ની કેટલી પેર UTP 5 કેબલ ની અંદર આવેલી હોય છે? તો એના માટે તમારો જવાબ આવશે 4 પેર, એટલે ટોટલ 8 કેબલ્સ આવેલા હોય છે. What is the maximum limit supported by the category 5 UTP cable? 5 UTP કેબલ ની અંદર મેક્સિમમ સ્પીડ કેટલી સપોર્ટ કરવામાં આવશે? તમારી સામે ઓપ્શન આપેલા છે 1 Mbps, 10 Mbps, 100 Mbps and 1000 Mbps. તો તમારો સાચો જવાબ આવશે 100 Mbps. એ તમારો કરેક્ટ આન્સર છે. યુટીપી કેબલ જે છે તે વધારેમાં વધારે મેક્સિમમ 100 Mbps ની ડેટા સ્પીડ તમને પ્રોવાઈડ કરી શકે છે. Which of the following cable transmits
messages in the form of light waves. એવો કયો કેબલ છે કે જે મેસેજીસને લાઇટ વેવ્સના સ્વરૂપમાં ટ્રાન્સફર કરે છે? ઓપ્શન આપેલા છે એસટીપી કેબલ, યુટીપી કેબલ, કોએક્સાઇલ કેબલ અને ઓપ્ટિક ફાઇબર કેબલ. તો તમારો સાચો જવાબ આવશે ઓપ્ટિક ફાઇબર કેબલ. ઓપ્ટિક ફાઇબર કેબલ જે છે એ લાઇટ વેવ સ્વરૂપે કેબલની અંદર ડેટાને ટ્રાન્સફર કરે છે. Which device is installed in subscriber's telephone line to allow both ADSL and regular voice services to be used at the same line? Which device is installed? કયું ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવેલું હોય છે ઇન સબસ્ક્રાઇબર્સ ટેલિફોન? જે ધારક છે એના ટેલિફોનમાં એવું કયું ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવેલું હોય છે? શા માટે? ટુ એલાઉ બોથ ADSL એન્ડ રેગ્યુલર વોઇસ. ADSL અને રેગ્યુલર એટલે કે નિયમિતપણે જે વોઇસ ડેટા જે છે એ સર્વિસ બંને એક સાથે ચાલે એના માટે કયું ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવેલું હોય છે? પહેલું છે ઓપ્શન આપેલા છે હબ, બીજું છે સ્વિચ, ત્રીજું છે મોડેમ અને ચોથું છે માઇક્રો ફિલ્ટર. તો એનો તમારો સાચો જવાબ આવશે માઇક્રો ફિલ્ટર. માઇક્રો ફિલ્ટર જે છે તે ADSL અને રેગ્યુલર વોઇસ ટેલિફોન સર્વિસને બંનેને એક સાથે ચલાવવા માટેનું સાધન છે. Which OSI model transfer data between network entities? બે જુદા જુદા નેટવર્ક વચ્ચે OSI મોડલનું કયું લેયર ડેટા ટ્રાન્સફર કરી શકે છે? ચાર ઓપ્શન છે લેયર 1, લેયર 2, લેયર 3, લેયર 4. તો એના માટે તમારો સાચો જવાબ આવશે લેયર 4 જે છે તે OSI મોડલમાં ડેટા બે નેટવર્ક વચ્ચે ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે. Which device connects a multiple network segments along with the data link layer? એવું કયું ડિવાઇસ છે કે જે કનેક્ટ બે એકબીજાને જોડે છે? મલ્ટિપલ નેટવર્ક સેગમેન્ટ્સ, એક કરતા વધારે નેટવર્કના ભાગોને જોડે છે along with the data link layer. ડેટા લિંક લેયરની અંદર ઓપ્શન આપેલા છે હબ, બ્રિજ, રાઉટર એન્ડ સ્વિચ. તો તમારો જે સાચો જવાબ આવશે તે છે બ્રિજ. બ્રિજ જે છે તે મલ્ટિપલ નેટ લેયર સેગમેન્ટની અંદર ડેટા લિંક લેયર્સના એક કરતા વધારે નેટવર્કના ભાગોને કનેક્ટ કરે છે. Which device is used to amplify or regenerate digital signals received while sending them from one part of a network into another? Which device, કયું સાધન is used ઉપયોગમાં લેવાય છે? એમ્પ્લિફાય એટલે ડેટાને એમ્પ્લિફાય કરે છે, અથવા રીજનરેટ ડિજિટલ સિગ્નલ્સ, ડિજિટલ સિગ્નલને પુનર્જીવિત કરે છે. રિસીવ્ડ while sending them, કાં તો મોકલતી વખતે કાં તો પ્રાપ્ત કરતી વખતે. ફ્રોમ વન પોર્ટ, એક પોર્ટ ઉપરથી બીજા પોર્ટ ઉપર ડેટાના સિગ્નલ્સને સેન્ડ કરતી વખતે અથવા રિસીવ કરતી વખતે પુનઃ પ્રસ્થાપિત કરવાનું અથવા તો એમ્પ્લિફાય કરવાનું કામ કયું સાધન કરે છે? ચાર ઓપ્શન આપેલા છે હબ, બ્રિજ, સ્વિચ અને રિપીટર. તો અહીંયા તમારો ઓપ્શન સાચો જવાબ આવશે રિપીટર. રિપીટર એક એવું સાધન છે કે જે ડેટાના સિગ્નલ્સને રીજનરેટ કરે છે એટલે કે પુનર્જીવિત કરે છે અથવા એમ્પ્લિફાય કરે છે ક્યારે? એક પોર્ટ ઉપરથી બીજા પોર્ટ ઉપર ડેટાને મોકલતી વખતે. Okay, which device modulates analog signals to encode digital information and demodulates carrier signals to be decoded the transmitted information over the telephone network? Which device, કયું સાધન છે? Modulates એનાલોગ સિગ્નલ, એનાલોગ સિગ્નલને ફેરવે છે શેમાં? એન્કોડ ડિજિટલ સિગ્નલમાં અથવા ડિજિટલ ઇન્ફોર્મેશનમાં. અને ફરી પાછું કેરિયર સિગ્નલ્સને ડિજિટલ સિગ્નલ્સમાં ફેરવવા માટે એવું કયું સાધન છે કે જે આ કામ કરી શકે છે, મોડ્યુલેટ કરી શકે છે? ઓપ્શન છે હબ, બ્રિજ, સ્વિચ અને મોડેમ. અને સાચું ઓપ્શન છે મોડેમ. મોડેમ ઇઝ અ કરેક્ટ આન્સર. મોડેમ ઇઝ અ કરેક્ટ આન્સર કે જેના દ્વારા તમે ડિજિટલ સિગ્નલ્સને કેરિયર વેવમાં એટલે કે કેરિયર સિગ્નલ્સમાં અને કેરિયર્સ એનાલોગ સિગ્નલ્સમાં અને એનાલોગ સિગ્નલ્સને
કેરિયર સિગ્નલ્સમાં ટ્રાન્સફર કરી શકે છે. ઓકે, which device is used to connect one network with another network that uses the different protocol? એવું કયું સાધન છે કે જે બે અલગ અલગ નેટવર્ક કે બંને અલગ અલગ પ્રોટોકોલ ઉપયોગમાં લેતા હોય તેવા એવા કયા સાધનને બંને નેટવર્કને જોડવાનું કામ કરી આપે છે? ઓપ્શન આપેલા છે હબ, રાઉટર, સ્વિચ અને ગેટવે. તમારો સાચો ઓપ્શન આવશે ગેટવે. ગેટવે એક એવું સાધન છે કે જે બે અલગ અલગ પ્રોટોકોલ વાળા નેટવર્કને એકબીજા સાથે કનેક્ટ કરી આપે છે. Which device forwards data packets between computer and network? એવું કયું સાધન છે કે જે ડેટા પેકેટ્સને જુદા જુદા કોમ્પ્યુટરના નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટર વચ્ચે એકબીજા સાથે મોકલવાનું કામ કરે છે, ફોરવર્ડ કરવાનું કામ કરે છે? ઓપ્શન છે હબ, રાઉટર, સ્વિચ અને ગેટવે. તો આ ચાર ઓપ્શન પૈકી સાચું ઓપ્શન આવશે રાઉટર. તો રાઉટર જે છે તે ડેટા પેકેટ્સને બધા જુદા જુદા કોમ્પ્યુટર નેટવર્કની અંદર બધા જુદા જુદા કોમ્પ્યુટર્સ વચ્ચે ફોરવર્ડ કરવાનું, આગળ મોકલવાનું કામ કરે છે. વોટ ઇઝ ધ સ્પીડ ઓફ સ્ટાન્ડર્ડ 10 બેઝ ટી કેબલ? 10 બેઝ ટી કેબલની સ્ટાન્ડર્ડ ઝડપ એટલે કે સ્પીડ કઈ છે? ઓપ્શન આપેલા છે 1 Mbps, 10 Mbps, 100 Mbps અને 100 kbps. 100 kbps અને 100 Mbps. તો સાચો જવાબ આવશે 10 Mbps. 10 બેઝ ટી કેબલ જે છે એ કોએક્સાઇલ કેબલ છે જેની અંદર એક જ કેબલની અંદર બધો ડેટા ટ્રાન્સફર થતો હોય છે અને એટલા માટે એની અંદર 10 Mbps ની સ્પીડ જે છે તે ટ્રાન્સફર થતી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. Which type of cable is used in 10 base FL cable standard? એવું કયું કેબલ છે કે જે 10 base FL કેબલ ઉપયોગમાં લેવાય છે? યુટીપી, એસટીપી, કોએક્સાઇલ એન્ડ ફાઈબર કેબલ. તમારો સાચો આ જવાબ આવશે 10 બેઝ FL કેબલ એટલે કે ફાઈબર ઓપ્ટિક્સ કેબલ. એટલે તમારો સાચો જવાબ આવશે ફાઈબર ઓપ્ટિક્સ કેબલ છે કે જે યુઝડ in 10 base FL cable standard. So fiber optic cable option. What is the speed of 100 base TX cable? 100 base TX cable ની સ્પીડ, સ્ટાન્ડર્ડ સ્પીડ શું હોઈ શકે? ઓપ્શન આપેલા છે 1 Mbps, 10 Mbps, 100 kbps અને 100 Mbps. તો તમારો સાચો જવાબ આવશે 100 kbps. 100 kbps સ્પીડ જે છે એની અંદર 10 બેઝ TX કેબલની અંદર 100 kbps ની સ્પીડ સ્ટાન્ડર્ડ સ્પીડ છે. Which is the standard connector for category 5 unshielded twisted pair cabling? એવું which is the standard એવું કયું પ્રમાણિત કનેક્ટર છે કે જે કેટેગરી 5 કેબલને, ટ્વિસ્ટેડ કેબલને જોડવા માટે વાપરવામાં આવે છે? RJ11, RJ14, RJ25 અને RJ45. તો તમારો જે જવાબ આવશે તે 17માં પ્રશ્નનો જવાબ આવશે RJ45 કનેક્ટર જે છે તે કેટેગરી 5 ના ટ્વિસ્ટેડ પેર કેબલિંગને પ્રમાણિત સ્વરૂપે જોડવા માટે ઉપયોગમાં લેવાય છે. How many pairs of the wires are there in category 1 UTP cables? Category 1 UTP cables ની અંદર કેટલી વાયરની લાઇન્સ હોય છે, કેટલી પેર્સ હોય છે? ઓપ્શન છે 1, 2, 3 and 4. તો અહીંયા આગળ સાચો જવાબ આવશે તમારો એ એટલે કે યુટીપી 1 કેબલની અંદર એક પેર આપવામાં આવેલી હોય છે. Which is an application layer of the internet standard protocol used by local email clients to retrieve email from a remote server over a TCP/IP connection? એવી કયું એપ્લિકેશન લેયર છે ઇન્ટરનેટનું કે જે ઈમેલ ક્લાયન્ટ્સના મેલને પ્રાપ્ત કરવા માટે ફ્રોમ અ રિમોટ સર્વર એન્ડ ઓવર TCP/IP કનેક્શન? TCP/IP કનેક્શન ઉપર જે ક્લાયન્ટ છે એના ઈમેલ્સને પ્રાપ્ત કરવા માટે કયું એપ્લિકેશન વાપરવામાં આવે છે? તો એના માટે 4 ઓપ્શન આપેલા છે IP, FTP, UDP અને POP. તો અહીંયા ચોથો ઓપ્શન એટલે કે ડી POP
પોસ્ટ માસ્ટર પ્રોટોકોલ જે છે એ આની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, લેવલ 3 ના પ્રશ્નોની વાત કરીએ. Which OSI model provides transfer the data between end user? OSI મોડલનું કયું લેયર એ ડેટાને યુઝર્સની વચ્ચે ટ્રાન્સફર કરવાનું કાર્ય કરે છે? ઓપ્શન આપેલા છે સેશન લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર એન્ડ ટ્રાન્સપોર્ટ લેયર. તો આ જે 4 ઓપ્શન આપેલા છે એ પૈકી સાચો જવાબ આવશે ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર OSI મોડલની અંદર ડેટા યુઝર્સ વચ્ચે ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરે છે. ઓકે, what is the purpose of the last 3 layers in OSI model? OSI મોડલની અંદર છેલ્લા 3 મોડલ્સ જે છે એનો હેતુ શું છે? કોમન એપ્લિકેશન ઓપ્શન આપેલા છે કોમન એપ્લિકેશન સર્વિસીસ, ડેટા પ્રેઝન્ટેશન વિધિન ધ એન્ડ યુઝર સિસ્ટમ, passing traffic through the network to end system, and D, manage the dialogue between the user application process. તો મિત્રો આ જે 4 ઓપ્શન આપેલા છે એ પૈકી સાચો જવાબ આવશે passing traffic through the network and end system. આ ત્રણ છેલ્લા જે લેયર છે એનું આ કાર્ય છે. Which layer is of OSI model in the router operate? OSI મોડલનું કયું મોડલ રાઉટરની અંદર ઓપરેટ કરવામાં આવે છે અથવા એના જેવું દેખાય છે અથવા એના જેવું OSI મોડલના જેવું રાઉટરનું મોડલ કયું છે? Which layer is OSI model in the router operate? રાઉટર OSI નું કયું મોડલ ઉપયોગમાં લે છે? લેયર 2, લેયર 3, લેયર 6 એન્ડ લેયર 7. સાચો જવાબ આવશે લેયર 3. Layer 3 a correct answer છે. Which layer of the OSI network model does repeater works? Repeater જે છે, repeater નામનું જે સાધન છે એ OSI ના કયા મોડલને અનુસરે છે? લેયર 1, 2, 3 અને 4 4 ઓપ્શન આપેલા છે. એની અંદરથી સાચો જવાબ આવશે લેયર 1. લેયર 1 જે છે તે OSI ના ફર્સ્ટ લેયરને એને અનુસરે છે. Which is the standard network protocol used to transfer files from one host or to another host over a TCP-based network such as the internet? Which is the standard network protocol? એવો કયો પ્રમાણિત નેટવર્ક પ્રોટોકોલ છે કે જેને ઉપયોગમાં લેવામાં આવે છે? શા માટે? ટ્રાન્સફર ફાઇલ્સ ફ્રોમ વન હોસ્ટ ઓર અનધર હોસ્ટ ઓવર ધ TCP બેઝડ નેટવર્ક. TCP બેઝડ નેટવર્કની અંદર એક હોસ્ટ પાસેથી બીજા હોસ્ટ પાસે ફાઇલને ટ્રાન્સફર કરવા માટે કયો સ્ટાન્ડર્ડ નેટવર્ક પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? FTP, TCP, UDP અને SMTP. આ 4 પ્રોટોકોલ પૈકી જે તમારો સાચો જવાબ આવશે એને કહેવામાં આવશે FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. Okay, which is the network protocol used on the internet or LAN provide bidirectional interactive text oriented communication facility using a virtual terminal connection? Which network protocol is used? કયા નેટવર્ક પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? ક્યાં આગળ? ઇન્ટરનેટ અથવા તો LAN. શા માટે? ટુ પ્રોવાઇડ, આપવા માટે. કઈ ફેસિલિટી? a bidirectional interactive text oriented communication. બંને બાજુએથી એકબીજા સાથે ટેક્સ્ટ ઓરિએન્ટેડ કોમ્યુનિકેશન કરવા માટે ટર્મિનલ કનેક્શન ઉપર કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે FTP, TCP, UDP અને ટેલનેટ. તો એની અંદર સાચો જવાબ આવશે ટેલનેટ. તો ટેલનેટ જે છે એ બાયડાયરેક્શનલ ટેલનેટ જે છે એ બાયડાયરેક્શનલ ટેક્સ્ટ ઓરિએન્ટેડ પ્રોટોકોલ છે. તો આ જે છે તે 10મું મોડ્યુલ અને 11મું મોડ્યુલ નેટવર્ક કન્સેપ્ટ્સ અને ઇન્ટરનેટ કન્સેપ્ટ્સ એની વાત મેં તમારી સાથે કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી પાછા 12મા મોડ્યુલ એટલે કે
સ્ટેટિક વેબ પેજ ડિઝાઇનિંગ અ સ્ટેટિક વેબ પેજ ના મોડ્યુલ ઉપર વાત કરીશું. પણ અત્યારે જ કશું વાંધો નહીં, અત્યારે જ કરીએ, શું વાંધો છે એમાં. ઓકે, લેવલ 1 ના ક્વેશ્ચન અહીંયા આગળ આપેલા છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ ટેગ ઇન HTML ડોક્યુમેન્ટ? HTML ડોક્યુમેન્ટમાં સૌ પ્રથમ ટેગ કયો વાપરવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે: HTML, હેડ, ટાઇટલ અને HTML પેજ. તો ફર્સ્ટ ટેગ ઇન HTML ડોક્યુમેન્ટ, તો પહેલું ટેગ જે છે તે HTML ટેગ વાપરવામાં આવે છે. તો જેનાથી ખબર પડે કે હવે પછીની જે લાઇન્સ લખેલી છે તે HTML લાઇન્સ એને કહેવાય કે મૂકવામાં અથવા તો લાઈન મૂકવામાં આવેલી છે. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. The B tag makes the enclosed text bold. Which over HTML tag is used to make text bold? B tag makes enclosed text bold. Enclosed text ની અંદર જે એટલે B tag ની અંદર જે ટેક્સ્ટ એન્ક્લોઝ કરવામાં આવેલી હોય એને બોલ્ડ કરે છે. પણ HTML ટેગ ની અંદર એવો કયો ટેગ છે કે જે ટેક્સ્ટને બોલ્ડ કરે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે: ડાર્ક, બોલ્ડ, TH અને સ્ટ્રોંગ. તો એની અંદર સાચો જવાબ આવશે સ્ટ્રોંગ. Which HTML tag is used to display a picture in a web page? એવું કયું HTML tag છે કે જે વેબ પેજ ની અંદર પિક્ચર ને દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન છે SRC, IMG SRC અને ઇમેજ. તો અહીંયા તમારા માટે સાચો જવાબ આવશે IMG SRC. IMG SRC એટલે IMG ટેગ નું નામ છે, SRC એ એનો ઓપ્શન છે જેની અંદર સોર્સ એટલે કે આ ફાઇલ ક્યાંથી લેવાની છે એ બતાવવામાં આવે છે. ઓકે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HTTP? HTTP નું આખું નામ શું છે? ઓપ્શન આપેલા છે: હાઇપર ટેક્સ્ટ ટેસ્ટિંગ પ્રોટોકોલ, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. તમારો અહીંયા સાચો જવાબ આવશે HTTP નું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP ટ્રાન્સફર પ્રોટોકોલ. Which HTML tag inserts a line horizontally in a page? એવો કયો HTML ટેગ છે કે જે પેજની અંદર હોરિઝોન્ટલ લાઈન, ઊભી લાઈનને દર્શાવે છે? ઓપ્શન આપેલા છે LR, L, HR અને લાઈન. આ 4 ઓપ્શન પૈકી જે તમારો સાચો જવાબ છે HR. HR ટેગ એ હોરિઝોન્ટલ લાઈનને પેજમાં દર્શાવવાનું કામ કરે છે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CSS? CSS નું આખું નામ શું છે? 4 ઓપ્શન આપેલા છે: કોમ્પ્યુટર સ્ટાઇલ શીટ, કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ, કેસ્કેડિંગ સિસ્ટમ સ્ટાઇલ અને કસ્ટમાઇઝ્ડ સ્ટાઇલ શીટ. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. Cascading style sheet is a full form of CSS. Which HTML tag is the smallest heading? નાનામાં નાનું હેડિંગ કયા ટેગ દ્વારા દર્શાવી શકાય છે? H1, H2, H6 અને હેડ. તો તમારો સાચો જવાબ આવશે H6. H6 જે છે એ નાનામાં નાનું, H5 એના કરતા મોટું, એમ ઉપરના ક્રમમાં એ ચાલે છે. ઓકે, what is the another name of web address? વેબ એડ્રેસ જે છે એનું બીજું નામ શું છે? ઓપ્શન આપેલા છે URL, HTML, HTTP અને વેબ પેજ. આ 4 ઓપ્શન છે. તો એમાં તમારા માટે સાચો જવાબ આવશે URL. આનું આખું નામ થાય છે યુનિવર્સલ રિસોર્સ લોકેટર. આ જે છે તે વેબ એડ્રેસનું પૂરું નામ છે URL તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. What are the 2 main parts available in HTML document? HTML document ની અંદર 2 મેઇન કયા પાર્ટ છે? 4 ઓપ્શન આપેલા છે: ટાઇટલ એન્ડ બોડી, હેડ એન્ડ ટાઇટલ, હેડ એન્ડ બોડી એન્ડ હેડ એન્ડ ડોક્યુમેન્ટ. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે હેડ એન્ડ બોડી. હેડ એન્ડ બોડી આ જે છે હેડ એન્ડ બોડી જે છે તે 2 અગત્યના ભાગ છે. Which character is HTML
which character in HTML used to indicate end tag? end tag બતાવવા માટે કયો ઓપ્શન વાપરવામાં આવે છે? તો અહીંયા પહેલો ઓપ્શન છે બેકસ્લેશ સ્લેશ એક્સક્લેમેટરી સાઇન લેસ ધેન કેરેક્ટર લેસ ધેન ચેનલ સાઇન. તો અહીંયા આગળ મારો સાચો જવાબ આવશે સ્લેશ. આપણે લખીએ છીએ ને HTML અને સ્લેશ HTML, તો સ્લેશ HTML ટેગ જે પૂરો થયો છે એને બતાવવા માટે થાય છે. which symbol starts with HTML comments? HTML comments જે છે એ કયા અક્ષરથી શરૂ કરવામાં આવે છે? તો HTML comments જે છે એને અહીંયા ઓપ્શન તમને આપેલા છે લેસ ધેન એક્સક્લેમેટરી, લેસ ધેન સ્લેશ, લેસ ધેન ચેનલ સાઇન, લેસ ધેન બેકસ્લેશ. તો તમારો સાચો જવાબ આવશે લેસ ધેન એક્સક્લેમેટરી સાઇન જે છે એના દ્વારા તમે કોમેન્ટ લાઇન ડિસ્પ્લે કરી શકો છો. which is used to polish the web page to a web hosting server? which is used to નીચેના પૈકી કયું સોફ્ટવેર ઉપયોગમાં લેવામાં આવે છે to publish the web page to a web hosting server? વેબ હોસ્ટિંગ સર્વર ઉપર વેબને હોસ્ટ કરવા માટે કયું સોફ્ટવેર પબ્લિશ કરવા માટે કયું પેલું ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે HTTP, PHP, Composer અને બ્લોગર. તો એના માટે સાચો જવાબ આવશે Composer. Composer ઇઝ કરેક્ટ આન્સર કે જેની અંદરથી તમે વેબ પેજને વેબ સર્વર ઉપર હોસ્ટિંગ કરાવી શકો છો. લેવલ 2 ના ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે. which attribute is used with td tag to merge two cells horizontally? td tag ની અંદર સેલ્સ ને મર્જ કરવા માટે હોરિઝોન્ટલી મર્જ કરવા માટે કયો એટ્રીબ્યુટ વાપરવામાં આવે છે? તમારી પાસે ઓપ્શન છે call span equal to 2, row span equal to 2, merge rows and merge columns. તો અહીંયા સાચો જવાબ આવશે call span column span 2, column span 2. which tag creates a checkbox for a form in HTML? HTML ની અંદર કયું ચેકબોક્સ ફોર્મ ની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે? અથવા which tag creates કયો ટેગ બનાવે છે ચેકબોક્સ ફોર અ ફોર્મ ઇન HTML? HTML ની અંદર ફોર્મમાં ચેકબોક્સ બનાવવા માટે કયો ટેગ વાપરવામાં આવે છે? ઓપ્શન આપેલા છે ચેકબોક્સ, ઇનપુટ ચેકબોક્સ, ઇનપુટ ઇક્વલ ટુ ચેકબોક્સ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેકબોક્સ. તો સાચો જવાબ તમારો આવશે, જો તમે આ બધા ટેગ્સ નો બરોબર અભ્યાસ કર્યો હોય તો તમને ઓપ્શન આવડી જાય, ઇનપુટ ઇક્વલ ટુ ચેકબોક્સ એવો ઓપ્શન વાપરવામાં આવશે. which HTML tag is used to add row in the table? કયો HTML tag ટેબલ ની અંદર રો ને ઉમેરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? tr/tr, cr and /cr, th and /th, td and /td. આ ચારે ચાર ઓપ્શન પૈકી તમારો સાચો જવાબ આવશે tr એટલે ટેબલ રો and /tr tag પૂરું. which HTML tag used to divide a row into data cells? data cells ને રો માં કન્વર્ટ કરવા માટે, રો માં વિભાજિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે tr/tr, cr/cr, th/th, td/td. તમારો સાચો જવાબ આવશે td/td. આ ટેગ જે છે તે ડિવાઇડ રો, એક ડિવાઇડ ને વિભાજિત કરે છે, એક રો ને વિભાજિત કરે છે. શેમાં? સેલ્સ ની અંદર વિભાજિત કરે છે, એટલે કોલમ પાડે છે એમ, એનો સીધો સાદો મતલબ આવો થાય. Okay, which is the correct syntax for adding alternate text for image if the image cannot be displayed? જો ઇમેજ ડિસ્પ્લે ન થતી હોય તો નીચેના પૈકી કઈ સિન્ટેક્સ સાચી સિન્ટેક્સ છે કે જેના દ્વારા ઓલ્ટરનેટ ટેક્સ્ટ ફોર ઇમેજ, ઇમેજ માટેની ઓલ્ટરનેટ ટેક્સ્ટ ત્યાં આગળ ઉમેરી શકાય છે? ઓપ્શન આપેલા છે A, image src equal to bot.gif, alter equal to double inverted comma bot slash greater than. બીજું ઓપ્શન છે image source equal to bot.gif, alter text equal to double inverted comma big bot slash greater than. image source equal to bot.gif, alternate equal to big bot slash
tag complete. Image source equal to boat.gif, alternate text equal to big boat. તો આ પાંચમો જે છે એની અંદર સાચો જવાબ આવશે એ image source equal to boat.gif, alt equal to, જો alt શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, alt equal to boat big boat tag complete. Which is the correct H1 tag for the right alignment? નીચેના પૈકી કયો H1 tag સાચો છે શેની સાથે? For the right alignment, જમણી બાજુએ ટેક્સ્ટને અલાઇન કરવા માટે સાચો છે. તો અહીંયા ઓપ્શન આપેલા છે H1 align equal to right અને text tag complete, H1 tag align equal to double inverted comma માં right અને પછી tag complete, H1 align equal to double inverted comma માં R અને પછી tag complete અને પછી H1 align equal to right અને slash H1 એટલે કે tag complete. તો તમારો સાચો જવાબ આવશે એ ઓપ્શન તમારા માટે સાચું છે. H1 align equal to right, H1 align equal to right અને tag complete. Okay, what is the use of forms in HTML? ફોર્મ નો HTML માં ફોર્મ નો શું ઉપયોગ કરવામાં આવે છે? To display a table, to display a list, to send a data to server, to display email contents. તો આ ઓપ્શન પૈકી સાચો જવાબ આવશે to display a list. To ના મારી ભૂલ થઈ, to send the data over the server, to send the data over the server. HTML ની અંદર ફોર્મ નો ઉપયોગ ડેટાને સર્વર સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે. ઓકે, આઠમો, what is the correct syntax for making a hyperlink? હાઇપરલિંક જે છે એને મૂકવા માટેની સાચી સિન્ટેક્સ શું છે? તો હાઇપરલિંક http://nimi.gov.in/a, URL equal to http://nimi.gov.in nimi, href hyperreference equal to http://nimi.gov.in double inverted comma complete tag complete nimi tag complete. A ref equal to http://nimi.gov.in અને nimi અને /a. તો અહીંયા તમારા માટે સાચો જવાબ આવશે આ જવાબ તમારા માટે સાચો રહેશે. href equal to double inverted comma http://nimi.gov.in double inverted complete tag complete nimi /a tag complete. Okay, નવમો પ્રશ્ન, which is the correct tag for adding iframe in HTML? HTML ની અંદર iframe ને ઉમેરવા માટે કયો HTML tag વપરાશે? iframe http://nimi.gov.in અને /iframe, iframe equal to double inverted comma http://nimi.gov.in iframe, at iframe source equal to http://nimi.gov.in /iframe અને iframe href equal to http://nimi.gov.in અને iframe. તો નવમો પ્રશ્ન જે છે એનો તમારો સાચો જવાબ આવશે આ સી ઓપ્શન સાચો છે, જેમાં iframe equal to source at double inverted comma http://nimi.gov.in tag complete and iframe tag complete. Okay, what is the correct HTML tag for adding a background color? બેકગ્રાઉન્ડ કલર ને એડ કરવા માટે સાચો HTML ટેગ કયો છે? અહીંયા બોડી કલર ઇક્વલ ટુ યલો, બોડી બીજી કલર ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં યલો, બોડી બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ યલો, બોડી બીજી ઇક્વલ ટુ યલો. તો આ જે છે એની અંદર તમારા માટે સાચો ઓપ્શન આવશે બોડી બીજી કલર ઇક્વલ ટુ યલો. આ ઓપ્શન તમારો સાચો જવાબ છે. ઓકે, આગળનો પ્રશ્ન લઈએ. How do you add a link which will allow the visitor to send an email from the page? How do you add a link? તમે કેવી રીતે લિંક એડ કરી શકો છો? which will allow, જે તમને પરવાનગી આપે છે શું કરવા માટે? visitor to send an email, વિઝિટર્સ ઈમેલ સેન્ડ કરવા માટે, વિઝિટરને ઈમેલ સેન્ડ કરવા માટેની પરવાનગી આપે છે એવી લિંક તમારે મૂકવી હોય તો તમે શું કરી શકો?
href અહીંયા ઓપ્શન આપેલા છે href equal to mail to your address, href equal to double inverted comma માં send mail to you your address double inverted comma complete, a equal to mail to, href equal to mail to. તો અહીંયા તમારા માટે સાચો જવાબ આવશે આ href equal to પછી ડબલ ઇન્વર્ટેડ કોમામાં મેલ ટુ અને યોર એડ્રેસ. તો આ તમારા માટે સાચું ઓપ્શન છે કે જેના દ્વારા તમે ઈમેલ વિઝિટર્સને ઈમેલની લિંક ત્યાં આગળ તમે મૂકી આપી શકો છો. ઓકે, વોટ વિલ હેપન ઇફ ધ બેકગ્રાઉન્ડ ઇમેજ ઇઝ સ્મોલર ધેન અ સ્ક્રીન? વોટ વિલ હેપન? ત્યારે શું થાય છે કે જ્યારે બેકગ્રાઉન્ડની ઇમેજ નાની હોય છે, સ્ક્રીન કરતા બેકગ્રાઉન્ડની ઇમેજ નાની હોય ત્યારે શું થાય છે? પહેલું ઓપ્શન આપેલું છે it will be stretched, બીજું ઓપ્શન છે it will leave a blank space at the bottom of the page, બોટમ સ્પેસ પેજના બોટમમાં સ્પેસ દર્શાવે છે. ત્રીજો ઓપ્શન છે it will leave a blank space at the top of the page, ટોપ ઓફ ધ પેજમાં સ્પેસ બતાવે છે અને it will repeated, એ ફરીથી રિપીટ થાય છે. તો તમારા માટે સાચું ઓપ્શન છે ડી, it will be repeated. જ્યારે બેકગ્રાઉન્ડ ઇમેજ જે છે એ તમારી સ્ક્રીન કરતા નાની હોય ત્યારે બેકગ્રાઉન્ડ ઇમેજ જેટલો ભાગ નાનો છે એટલો વારંવાર રિપીટ થશે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ. which is the correct css style અથવા તો સિન્ટેક્સ? બોડી, પહેલું ઓપ્શન છે બોડી કોલન કલર ઇક્વલ ટુ બ્લેક, બોડી કર્લી બ્રેકેટ કલર સેમિકોમા બ્લેક, બોડી કોલન કલર કોલન બ્લેક, બોડી કોલન કલર ઇક્વલ ટુ બ્લેક. તો આજે તમારો સાચો ઓપ્શન આવશે આની અંદરથી બોડી કર્લી બ્રેકેટ કલર સેમિકોમા બ્લેક. તો આજે છે તે તમારી સાચી સિન્ટેક્સ છે. આગળ જઈએ. which is the correct html tag for making a text input field? એ નીચેના પૈકી કયો સાચો html નો ટેગ છે કે જેના દ્વારા ઇનપુટ ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ બનાવી શકાય છે? તેમાં ઓપ્શન આપેલા છે ટેક્સ્ટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ફિલ્ડ અને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ફિલ્ડ. તો તમારો સાચો જવાબ આવશે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ. આ તમારા માટે કરેક્ટ આન્સર છે. ઓકે, આગળ જઈએ. 15. which is the correct html tag for creating password field? html નો કયો ટેગ પાસવર્ડ ફિલ્ડ ના માટે ઉપયોગમાં લેવામાં આવશે? તો અહીંયા તમારી પાસે ઓપ્શન આપેલા છે 4. ટેક્સ્ટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ pwd, ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા પાસવર્ડ અને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસકોડ. તેના માટે તમારા માટે સાચું ઓપ્શન આવશે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ પાસવર્ડ. આ ઓપ્શન તમારા માટે કરેક્ટ આન્સર છે. આ ઓપ્શન તમારા માટે કરેક્ટ આન્સર છે. ઓકે, what is the correct html code for inserting a background image? બેકગ્રાઉન્ડ ઇમેજને બનાવવા માટે કયો html કોડ નો ઉપયોગ લેવામાં આવે છે? અહીંયા ઓપ્શન 4 આપેલા છે બોડી બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ ઇમેજ જેપીજી, બોડી ઇક્વલ ટુ ઇમેજ ડબલ ઇન્વર્ટેડ કોમા image.jpg, બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ image.jpg અને બોડી બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ image.jpg. એની અંદર સાચો જવાબ આવશે બોડી બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ image.jpg. આમ તો એ ઓપ્શન છે ને એની અંદર ત્યાં આગળ એ ઓપ્શન છે એની અંદર ડોટ નથી કરેલો અને આની અંદર ડોટ કરેલો છે એટલે મારી દ્રષ્ટિથી સાચો જવાબ આ જ આવશે ડી. એ તમારો સાચો જવાબ બનશે. ઇમેજ ના પણ અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા નથી કરેલા, સોરી અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા નથી કરેલા પણ અહીંયા આગળ તમારે ડબલ ઇન્વર્ટેડ કોમા કરી અને .jpg બતાવવું પડે તો જ તમારો જવાબ વધારે સાચો જવાબ આ છે 4 ઓપ્શન પૈકી. ઓકે, which option will match while making bullet list? નીચેનામાંથી કયું ઓપ્શન ઉપયોગમાં લેવામાં આવે છે શેના માટે? બુલેટનું લિસ્ટ બનાવવા માટે. સ્ક્વેર ડિસ્ક પોલિગન, ટ્રાયંગલ ડિસ્ક સર્કલ, ટ્રાયંગલ સ્ક્વેર સર્કલ, ડિસ્ક સર્કલ સ્ક્વેર. તો અહીંયા આગળ તમારા માટે સાચો જવાબ રહેશે ડિસ્ક
सर्कल स्क्वेर, डिस्क सर्कल स्क्वेर। ओके 18 व्हाट इज द मीनिंग ऑफ इंक्रीज द सेल पेडिंग? सेल पेडिंग ने વધારવા માટે સેલ પેડિંગ નો અર્થ શું થઈ શકે? ઇન્ક્રીઝ ધ સેલ પેડિંગ નો અર્થ શું થઈ શકે? ઇન્ક્રીઝ ધ થિકનેસ ઓફ ટેબલ બોર્ડર, ટેબલની બોર્ડરને જાડી કરવી. ઇન્ક્રીઝ ધ સ્પેસ બિટવીન ધ સેલ, સેલની વચ્ચે સ્પેસ વધારવી. ઇન્ક્રીઝ ધ ડિસ્ટન્સ બિટવીન સેલ્સ એન્ડ કન્ટેન્ટ, સેલની વચ્ચે સેલ અને એની કન્ટેન્ટ વચ્ચેની જગ્યા વધારવી. અને ઇન્ક્રીઝ ધ નો નંબર ઓફ સેલ, નંબર ઓફ સેલ્સ ને વધારવા. તો અહીંયા સાચો જવાબ આવશે increase the distance between cells and content. સેલ અને કન્ટેન્ટ ની વચ્ચે જગ્યા વધારવી એને increase the cell padding એમ કહેવાશે. 19 which property of cells will have any rows a cell should span? which property of cell, નીચેના પૈકી સેલની એવી કઈ પ્રોપર્ટી છે? will how many rows a cell should span? સેલ ને સ્પાન કરવામાં આવે તો how many rows અહીંયા ઉમેરી શકાશે. col span equal to 5, row span equal to 5, cell span equal to 5 and span equal to 5. આ ચાર ઓપ્શન પૈકી સાચો જવાબ આવશે row span equal to 5. row span equal to 5 એ તમારો કરેક્ટ આન્સર છે. which web language give more control over the HTML elements and allow them to change the time without returning to the web server? which web language give more control? એવી કઈ વેબ લેંગ્વેજ છે કે જે વધારે કંટ્રોલ્સ એટલે કે અંકુશો આપે છે શેના કરતા? HTML એલિમેન્ટ્સ કરતા. અને સાથે સાથે allows them to change at the time, change at any time, ગમે ત્યારે આને અંદર ચેન્જ કરી શકાય છે વિધાઉટ રિટર્નિંગ ટુ ધ વેબ સર્વર. વેબ સર્વર ઉપર ગયા વગર એ તમને કરી શકે છે. તેના માટે તમને ચાર ઓપ્શન આપેલા છે BML, XML, HTML અને DHTML. તો એના માટે સાચો જવાબ આવશે DHTML, ડાયનેમિક હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. DHTML જે છે એ તમને વધારે સારા કંટ્રોલ્સ આપે છે. સાથે સાથે વેબ પેજ ઉપર અથવા વેબ સર્વર ઉપર ગયા વગર તમે એની અંદર ચેન્જ કરી શકો છો. ઓકે લેવલ સી ના પ્રશ્નો અહીંયા આપેલા છે, લેવલ 3 ના પ્રશ્નો આપેલા છે. what will be the output of the following HTML code? નીચે આ જે HTML કોડ આપેલો છે એનો આઉટપુટ શું આવશે? HTML બોડી સ્ટ્રોંગ નીની સ્ટ્રોંગ /p, p ચેન્નઈ, પેરેગ્રાફ પાડેલો છે બોડી અને HTML. તો એના માટે સાચો જવાબ આવશે બી. એટલે કે આ રીતે તમને ત્યાં આગળ દેખાશે. ઉપર જે HTML નો કોડ લખેલો છે એના દ્વારા તમને આ રીતે દેખાશે. what is the output of following HTML? નીચેના HTML નું શું આઉટપુટ આવશે? HTML બોડી h2 નીની સ્મોલ ચેન્નઈ સ્મોલ અને ફોર્મેટિંગ h2 બોડી HTML કમ્પ્લીટ. તો ચાર ઓપ્શન આપેલા છે નીમી ચેન્નઈ, નીમી ચેન્નઈ, નીમી ચેન્નઈ ઓફ ફોર્મેટિંગ અને નીમી ચેન્નઈ ફોર્મેટિંગ. તેની અંદર તમને સાચો જવાબ આવશે આ રીતે જવાબ આવશે નીમી ચેન્નઈ ફોર્મેટિંગ. કારણ કે બધું સ્મોલમાં લખવાનું કીધેલું છે. સ્મોલ ચેન્નઈ, સ્મોલ કેપિટલમાંથી સ્મોલમાં થયું અને ફોર્મેટિંગ h2. ઓકે ત્રીજો પ્રશ્ન છે what is the output of following HTML code? HTML tag nimi sup chennai as superscript, superscript sup એટલે superscript થાય. p પેરેગ્રાફ આપેલો છે બોડી અને આ. તો અહીંયા આગળ તમારા માટે સાચો જવાબ આવશે અહીંયા એ સુપરસ્ક્રિપ્ટ તરીકે જે આપેલું છે તે આ નીમી અને ચેન્નઈ આ તમારા માટે કરેક્ટ આન્સર છે. ઓકે ચોથો પ્રશ્ન how will the following HTML code appear in the browser? બ્રાઉઝર ની અંદર જો નીચે પ્રમાણનો કોડ લખવામાં આવે તો શું દર્શાવવામાં આવશે? HTML બોડી h1 ટેગ આપેલો છે, પેરેગ્રાફ છે, બોડી છે અને તો અહીંયા તમારો સાચો જવાબ અહીંયા ચાર ઓપ્શન આપેલા છે બોલ્ડ, માય ફર્સ્ટ હેડિંગ, માય ફર્સ્ટ પેરેગ્રાફ. માય ફર્સ્ટ હેડિંગ, માય ફર્સ્ટ પેરેગ્રાફ ખાલી બોલ્ડ છે, માય ફર્સ્ટ હેડિંગ, માય ફર્સ્ટ હેડિંગ કશું જ બોલ્ડ નથી, માય ફર્સ્ટ હેડિંગ બોલ્ડ છે, માય ફર્સ્ટ પેરેગ્રાફ બોલ્ડ છે. તો એ પૈકી સાચો જવાબ આવશે
માય ફર્સ્ટ હેડિંગ જે છે એ H1 ટેગ ની અંદર લખાશે અને P ટેગ પેરેગ્રાફ દ્વારા માય ફર્સ્ટ પેરેગ્રાફ લખાશે. ઓકે, which of the following code is used to add a plain color background to a web page? નીચેના પૈકી કયું બેકગ્રાઉન્ડ કલર પ્લેન બેકગ્રાઉન્ડ કલર ઉમેરવા માટે નીચેના પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવામાં આવશે? બોડી બીજી કલર ઇક્વલ ટુ 36,2437, બોડી કલર ઇક્વલ ટુ ચેનલ સાઇન FF000, બોડી બીજી કલર ઇક્વલ ટુ ચેનલ સાઇન FF000 અને બીજી કલર ઇક્વલ ટુ બ્લુ. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બોડી બીજી કલર ઇક્વલ ટુ ચેનલ સાઇન એટલે હેક્સા કોડ છે આ ચેનલ સાઇન FF000. તો આ જે છે તે સ્ટેટિક વેબ પેજ ડિઝાઇનિંગ ના MCQ મિત્રો મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો. મને આશા છે તમને એમાં ખ્યાલ આવી ગયો હશે. નવા લેક્ચરમાં સેમેસ્ટર 2 ના આપણે MCQ ને ભણવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. સ્વસ્થ રહેજો. અસ્તુ.